લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના ફાયદા જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એમાંથી થોડાક આપણે અહીંયા આગળ લખ્યા છે ને ડિસ્કસ કરવાના છીએ. તો લીડ ઓક્સાઇડ ડિસ્ક સામાન્ય સ્થિતિમાં હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ પ્રતિકાર આપે છે અને સર્જ દરમિયાન ઓછો પ્રતિકાર દર્શાવે છે, જે એની કાર્યક્ષમ કામગીરીને સુનિશ્ચિત કરે છે. વધુ પડતા વોલ્ટેજ સર્જ પર ઝડપથી તે પ્રતિક્રિયા આપે છે અને રિએક્ટ કરે છે, જેથી કરીને વિદ્યુત ઉપકરણો કે જેને એને પ્રોટેક્શન આપવા માટે આપણે એરેસ્ટર લગાડેલા છે તેને પ્રોટેક્શન મળી રહે છે, એટલે કે તાત્કાલિક રક્ષણ પૂરું પાડે છે. વધારે પડતા વોલ્ટેજને ડિસ્ચાર્જ કર્યા પછી તે આપમેળે પોતાની હાઈ રેઝિસ્ટન્સવાળી પરિસ્થિતિ એટલે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં પાછું ફરે છે. એ તેને મેન્યુઅલ રીસેટ કર્યા વિના ફરીથી તેને વાપરી શકાય તેવું બનાવે છે. વીજળીના ઝટકાઓ, સ્વિચિંગ સર્જ અને મોમેન્ટરી ઓવર વોલ્ટેજ એટલે કે ક્ષણિક ઓવર વોલ્ટેજથી ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમનું રક્ષણ કરે છે. પોર્સેલિનનું હાઉસિંગ અને લીડ ઓક્સાઇડ રેઝિસ્ટર જેવી મજબૂત સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, એટલે લાંબા સમયની ઓપરેશનલ લાઈફની ખાતરી કરે છે. એને ન્યૂનતમ મેન્ટેનન્સની જરૂર પડે છે, કારણ કે સામાન્ય સ્થિતિમાં સરળતાથી તેને નુકસાન થતું નથી, એટલે કે તે ક્ષીણ થતું નથી. તેને દૈનિક સંભાળ અને જાળવણીની જરૂરિયાત પણ રહેતી નથી. મેટલ ઓક્સાઇડ એરેસ્ટર કરતાં તુલનાત્મક રીતે જોવા જઈએ તો એ સસ્તું છે, જે તેને મધ્યમ વોલ્ટેજ સિસ્ટમ માટે એક વ્યવહારુ વિકલ્પ બનાવે છે. ખાસ કરીને રિમોટ લોકેશન માટે ઉપયોગી છે. પ્રથમ વાર્નિશનું બ્રેકડાઉન થાય છે, તેથી સર્જના નીચા મૂલ્યની એના ઉપર કોઈ જાતની અસર થતી નથી. તો લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના થોડા ઘણા ફાયદાઓ છે.